આનંદ પાસે સરખી સંખ્યામાં 1 રૂપિયો, 2 રૂપિયા અને 5 રૂપિયાના સિક્કા છે. જો તે સિક્કાઓની કુલ કિંમત ₹320 થતી હોય તો તેની પાસે કેટલા સિક્કા હશે? હવે આપણે જોઈએ મિત્રો તો સિક્કા છે તો સિક્કાનું જે આપણે જોઈએ તો 1 રૂપિયાના કેટલા 1 રૂપિયાનો સિક્કો છે મિત્રો, 1 રૂપિયાનો સિક્કો છે. ત્યાર પછી આપણે જોઈએ તો બીજો તમને કયો રૂપિયો જોવા મળશે તો 2 રૂપિયાનો સિક્કો જોવા મળશે, બરાબર. અને ત્યાર પછી એક સિક્કો કેટલાનો જોવા મળશે તો 5 રૂપિયાના સિક્કા. એટલે કે આવી રીતે એની પાસે અલગ અલગ પ્રકારના રૂપિયાના સિક્કા છે. પણ હવે એણે શું કીધેલું છે, જે સિક્કા છે બરાબર તે બધા કેવા છે, સરખા પ્રમાણની અંદર છે. તો જ્યારે રૂપિયા અને ગુણ્યા શું આવશે એનું પ્રમાણ, એટલે તમને શું મળશે તો ટોટલ એટલે કે કુલ રકમ મળશે. તો આની પાસે જે છે તો આ 1 રૂપિયાનો સિક્કો એને સરખા પ્રમાણમાં કીધું તો આપણે ધારી લઈએ કે 1ના પ્રમાણમાં છે તો આ પણ 1ના પ્રમાણમાં હશે અને આ પણ કેટલાના પ્રમાણમાં હશે, 1ના પ્રમાણમાં હશે. હવે આનો શું કરશું આપણે તો આનો ગુણાકાર કરશું તો આનો પણ શું થશે, આ ત્રણેય સંખ્યાનો ગુણાકાર થશે એટલે તમને શું મળશે, ટોટલ મળશે, બરાબર. તો 1 ગુણ્યા 1 એટલે કેટલા થશે તો 1 થશે. 1 ગુણ્યા 2 એટલે કેટલા થશે તો 2 થશે. અને જે 5 છે એટલે 1 ગુણ્યા 5 એટલે કેટલા થશે 5 થશે. તો આ પ્રમાણે અંદર એની પાસે શું બધા સરખા સિક્કા હશે. તો આપણે માની લઈએ કે ભાઈ આ 1 છે, આ 2x છે અને આ કેટલા છે 5x છે. તો બરાબર એને રૂપિયા કેટલા આપેલા છે તો રૂપિયા કેટલા આપેલા છે તો રૂપિયાની અંદર જોઈએ તો 300 ને કેટલા આપેલા છે તો 320 રૂપિયા આપેલા છે. તો હવે આપણે માની લઈએ તો ભાઈ આપણી પાસે x પ્લસ 2x પ્લસ કેટલા છે 5x બરાબર કેટલા આપેલા છે તો 320 આપેલા છે. એટલે કે ટોટલ કેટલા થશે તો 8x બરાબર કેટલા થશે તો 8x બરાબર 32 એટલે કે 320 થશે. તો x બરાબર કેટલા થશે તો 32ના છેદમાં કેટલા કરશું 8 કરશું. તો 8 દુ 16 8 ચોક એટલે 8 ચોક એટલે કે 40 ગુણ્યા કેટલા કરશે 8 8 ઉડી જશે. તો x નું પ્રમાણ કેટલું મળશે તો x નું પ્રમાણ 40 મળશે. હવે એની પાસે સિક્કા કયા પ્રમાણમાં હતા તો સરખા પ્રમાણમાં હતા. તો આ જે એનું પ્રમાણ છે તો એની પાસે x ના પ્રમાણમાં છે, આ પણ એક x ના પ્રમાણમાં છે, તો આ પણ x ના પ્રમાણમાં છે. તો એની પાસે સિક્કા કેટલા છે તો x ના પ્રમાણમાં પ્લસ કેટલા છે તો x ના પ્રમાણમાં પ્લસ કેટલા છે તો x ના પ્રમાણમાં છે. તો x ની કિંમત કેટલી છે 40 છે. તો અહીંયા શું આવશે 40 પ્લસ શું આવશે 40 પ્લસ ફરીથી તમારે કેટલા છે 40. તો ટોટલ કેટલા થશે તો ટોટલ 40 પ્લસ 40 એટલે કેટલા થશે 120 થશે. તો એની પાસે જે સિક્કા છે એ કેટલા હશે તો 120 હશે, જે આપણો ઓપ્શનની અંદર જવાબ આપેલો છે. હવે આપણે માની લઈએ કે 1 રૂપિયાનો સિક્કો છે તો 1 રૂપિયાનું પ્રમાણ થઈ શકે. તો 1 રૂપિયાનો સિક્કો છે તો 1 રૂપિયાનો સિક્કો એની પાસે કેટલા છે તો 40 છે એટલે 40 રૂપિયા થશે. હવે યાર 2 રૂપિયાના કેટલા સિક્કા છે 40 સિક્કા છે તો કેટલા થશે તો 80 રૂપિયા થશે. હવે ત્યારબાદ 5 રૂપિયાના કેટલા સિક્કા છે 40 સિક્કા છે તો આ કેટલા થશે તો 200 રૂપિયા થશે. હવે આનું ટોટલ આપણે કરીએ તો કેટલા મળે 320 આપણે મળે છે. તો એ રીતે રૂપિયા પણ મળે છે અને આપણે એને શું પૂછેલું તો કેટલા સિક્કા હશે તો 120 સિક્કા હશે.